નમસ્કાર મિત્રો, ગુજરાત ડિવિઝન ન્યૂઝ પર સમાચાર મળી રહ્યા છે। આંગણવાડી બહેનોનો ઉગ્ર વિરોધ, પગાર વધારો અને સુવિધાઓની માંગ સાથે તારાબંધી। દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાં આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો દ્વારા પગાર વધારો અને વિવિધ માંગણીઓ માટે ઉગ્ર આંદોલન શરૂ કરવામાં આવ્યું છે। 3 દિવસ સુધી સડક તાળા બાંધી રાખી બહેનો દ્વારા વિરોધ નોંધવામાં આવી રહ્યો છે। આજે બીજો દિવસ રેલી યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં બહેનો જોડાઈ હતી। લીમખેડા તાલુકાની 500થી વધુ આંગણવાડી વર્કરો લાંબા સમયથી પેન્ડિંગ માંગણીઓ પૂર્ણ ન થતાં આંદોલન માર્ગ અપનાવ્યો છે। બહેનોનું કહેવું છે કે હાઈકોર્ટના આદેશ 1 વર્ષ વધુ સમય વીતી ગયો હોવા છતાં પગાર વધારો કરવામાં આવ્યો નથી। ઓનલાઈન કામગીરી માટે દબાણ કરવામાં આવે છે, પરંતુ જરૂરી સાધનો જેવી કે મોબાઈલ સુવિધા આપવામાં આવી નથી। આંદોલન અંતર્ગત 18થી 20 માર્ચ સુધી તમામ કામગીરી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। આ દરમિયાન પોષણ આહાર વિતરણ, નાસ્તો અને દૂધ પુરવઠો પણ બંધ રહેશે। બહેનોનો આક્ષેપ છે કે ઓછા વેતનમાં કામ કરવા છતાં તેઓને પોતાના ખિસ્સેથી ખર્ચ કરવો પડે છે। સરકાર દ્વારા માંગણીઓને સ્વીકારવામાં નહીં આવે તો આગામી સમયમાં વધુ ઉગ્ર આંદોલનની ચીમકી આપવામાં આવી છે। રિપોર્ટર વાદી બરવતસિંહ, લીમખેડા। મારું નામ પરમાર કુસુમબેન સોમાભાઈ છે। હું જિલ્લા પ્રમુખ છું। આજે અમે 5 તારીખથી અમે અમારા કાર્યક્રમો કરતા આવી રહ્યા છે અને અમે 5 તારીખથી ખાલી ઓનલાઈન હાજરી એટલી જ પૂરતા હતા। બાળકોને અમે બચાવવા ભૂખ્યા નથી રાખ્યા, તો પણ સરકારે અમને વાટાઘાટા કરવા બોલાયા નથી। તો પછી અમારે યુનિયનના આદેશથી અમારે 18-19-20 અમારે તાળાબંધી પ્રોગ્રામ કરવો પડ્યો। એ પણ કપાત પગારે કરી રહ્યા છે। સરકારને અમે કહેવા કહીએ કે બેરી ચામડીની સરકાર, મૂંગી સરકારને અમે આટલું બધું કરી રહ્યા છે એ નથી જોતા, તો હવે સરકારને અમે એમ કહીએ કે જો અમારો સરકાર તમે નહીં સાંભળો ને નહીં કરો તો અમે ગાંધીનગરમાં બસ સ્ટેશનમાં જઈ અને બસોને બી ઘેરાવવાને તમારી જ બસોમાં અમે ગાંધીનગર આવવાના છે। એટલે સરકારને બી અમે આદેશ દેવા માંગીએ છીએ કે જો આટલી બધી કામગીરી અમે કરી રહ્યા છે, તમારી એક પણ કામગીરી અમે નથી બાકાત રાખ્યા। તમારી ખુરશીઓ બી અમે ભરી રહ્યા છે। પ્રોગ્રામો તમારા 2 વાગ્યાના અને આવે અમે 8 વાગ્યાની અમારી બહેનો આવીને બેસી જાય છે, તે પણ રંગીન ડ્રેસમાં। તો સરકારને કહીએ તમને અમારી બીક લાગે તો રંગીનમાં કેમ બેસાડો છો, અમારા યુનિફોર્મમાં બેસાડો, તો સરકારને તમને ખબર પડે કે તમને આગળ કોને મોકલ્યા। મોદી સાહેબ કહેતા હતા કે કઈ બી તકલીફ પડે તો એક પોસ્ટ કાર્ડ લખજો। પોસ્ટ કાર્ડ લખીને 2018થી અમે પોસ્ટ કાર્ડ લખીને થાક્યા, આવેદનો આલ્યા, રેલીઓ કાઢી, ધરણા કાઢી, પણ હવે અમે છેલ્લો હથિયાર ઉઠાવીશું કે ગાંધીનગરમાં આવી અને તમે ત્યાં ઘેરાવો કાઢીને બેસી જશું। તમે જ્યાં સુધી અમારો અવાજ નહીં સાંભળો ત્યાં સુધી અમે ગાંધીનગરમાં ઉઠવાના નથી। એટલે સરકારને અમે કહેવા માંગીએ છીએ કે હવે જાગી જાઓ। તમને અમે ગાદી પર બેસાડ્યા છે તો પાછા લાવવામાં બી અમારી તાકાત છે। અને આ જોઈ લો બહેનો, આ તો એક તાલુકાની બહેનો ભેગી થઈ, પણ આખા ગુજરાતની બહેનો થઈ છે। તો આખા ગુજરાતની બહેનો હવે તમે દેખી લેજો કે તમને ગાદી પર બેહાડ્યા છે ને તો અમારી તાકાત બી તમને અહીં લાવવાની તાકાત છે। લીમખેડા તાલુકામાં કેટલી આંગણવાડી છે? 157 આંગણવાડી, એક ઘટક નીચે તો 156 આંગણવાડી। બાળકોને પીવાના પાણીની સુવિધા અને શૌચાલયની સુવિધા કેવી છે? બાળકોને પીવાના પાણી જ્યાં બોર કરાયો છે ત્યાં કરાયા છે, જ્યાં નથી ત્યાં નથી થયા। અને બાળકોની પાણીની સુવિધા આરા આલ્યા છે, તે આરા બી ભંગાર હાલતમાં પડ્યા છે અને આરા લગાવેલા છે સરકાર સુધી એવી રીતે જાય હતા। તમે આલો તો અમને વ્યવસ્થિત સાધનો તો અમે બાળકોને બી સારી રીતે કરી શકીએ। શૌચાલય માટેની કેવી સુવિધા છે? શૌચાલયમાં જ્યાં સક્ષમ આંગણવાડી છે ત્યાં વ્યવસ્થિત છે, જ્યાં ભાડાની ચાલી રહી છે ત્યાં અમે ભાડામાં ક્યાંક હોય ક્યાંક નથી હોતું, અને ભાડા બી અમારી બહેનો જાતે ભરી રહી છે। 3 વર્ષથી ભાડા મળ્યા નથી। આંગણવાડીમાં રમકડા છે? હા, રમકડા છે। કેટલા પ્રકારના રમકડા છે? રમકડા તો છે અમારે સક્ષમ આંગણવાડીમાં છે। સક્ષમ આંગણવાડીની વ્યાખ્યા શું છે મેડમ? સક્ષમ આંગણવાડી એટલે ઓએનજીસી દ્વારા બનાવેલી આંગણવાડી, એમાં શૌચાલયની સુવિધા, રમકડાની સુવિધા, પૂર્વ પ્રાપ્ત શિક્ષણની કીટ ને બધું આપે છે ને આપે છે। એવી કેટલી છે? એવી તો ઓછી છે સક્ષમ।
કે અમને જે અહીંયા અમારા બિલો મળે છે ને એ અમને સરકારના રૂલ્સ મુજબ જે બિલો મળે છે ને એ અમને પોસાતા નથી. કેમ કે અમારે 60 રૂપિયા કિલો દાળ જે અમે ખરીદી કરીએ છીએ ઓફિસમાં આપણે એનો બિલ છે અને અમે બજારમાંથી જે બિલો ખરીદીએ છીએ 180 રૂપિયા કિલો દાળ મળે છે એ અમે ખરીદી શકતા નથી. અને આ ગરમ નાસ્તો અને એ બધું અમને અમારે છે ને બધા બિલો મુજબ બનાવીને અહીંયા ઓફિસમાં લઈએ પછી અમને એ બિલ અમને મંજૂરી વહેલા મળે નહીં. કેમ કે બિલ અમારું પાસ નહીં થાય એટલે અમે કહીએ એ બહેનો અમુક બહેનો કઈ રીતે લાવીને ઘરનો બધું વ્યવસ્થા કરી શકે. અને જ્યારે અમે સોમ અને ગુરુવારે ફળ આપીએ છીએ એમાં ફળમાં અમારે 3 રૂપિયા ને 25 પૈસા 3.1 રૂપિયા ને 25 પૈસા પ્રમાણે મળે છે. જ્યારે બજારમાં 3 રૂપિયામાં કયું ફળ અમને મળે છે કે અમે બાળકોને આપી શકીએ. અને અમારા ગામડાવાળી બહેનોની પરિસ્થિતિ કેવી છે કે ગામડાવાળી બહેનો કઈથી ગામડામાંથી આપણે બજારમાં ફળ લેવા માટે આવી શકે એ બી ભાડું એ લોકો પાસે નથી. એ બી ફળ તમારે કઈ આપવાનું છે બાળકો? ફળ અમારે સોમવારે અને ગુરુવારે 3 થી 6 વર્ષના બાળકોને આપવાનું છે. એક બાળકને કેટલું આપો છો? એક બાળકને અમારે 3 રૂપિયા ને 3.125 પૈસા પ્રમાણે એટલે 20 બાળકો હોય તો 20 ગુણ્યા 3.125 કરીને જે પૈસા આવે એ પૈસાનો આપીએ. અમારે 20 બાળકો હોય તો અમારે 40-45 રૂપિયાનું ફળ આવે તો એ ફળ અમે બજારમાં તમે દાળ લઈ જે વસ્તુ ખરીદો છો એ ભાવ તમને અહીંયાથી મળે છે ઓફિસમાંથી કે નથી મળતો? એ ભાવ અમને નહીં મળે. અમને સરકારના રૂલ્સ મુજબ 60 રૂપિયા કિલો ભાવ નક્કી કરેલો ને એ જ ભાવ મળે. બાકી વધારે અને એ જ વસ્તુનો ભાવ બજારમાં શું હોય છે? બજારમાં એ જ વસ્તુ દાળનો અમે 60 રૂપિયા પ્રમાણે બિલ બનાવીએ અને ત્યાં દાળનો ભાવ 180 રૂપિયા કિલો દાળ મળે છે. તો વચ્ચેની ખોટ કોને? ખોટ અમને જવાની ને અમે અમારાને એ બી અમારા પૈસેથી પહેલા ખરીદી કરીએ પછી બિલો અમને મળે. રૂપાભાઈ છે, હું આંગણવાડી કાર્યકર છું. અમારે સરકારને એટલું કહેવું છે કે જ્યાં સ્કૂલોની અંદર મોટા મોટા બાળકો હોય ત્યાં એમને ઉનાળાનું વેકેશન આપવામાં આવે છે અને અમારી આંગણવાડીમાં નાના નાના બાળકો હોય ત્યાં અમને 15 દિવસ તેડાગરનું અને 15 દિવસ કાર્યકરને વેકેશન આપવામાં આવે છે. એ વેકેશન અમારે બંધ કરવાનું છે. અમારે સંપૂર્ણ એક મહિનો તો એક જ મહિનો બંનેને વેકેશન મળે એવી અમારી માંગણી છે. મેડમ, તમારી આંગણવાડીમાં રજીસ્ટર સંખ્યા છે એ મુજબ નાસ્તો મળે છે કે બાળકો હાજર હોય એ મુજબ મળે છે? બાળકો જેટલા હાજર હોય ને એ પ્રમાણે સમાચાર જોવા માટે ગુજરાત ડિવિઝન ન્યૂઝ ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ, બેલ આઇકન પ્રેસ બટન દબાવવાનું ના ભૂલશો. ધન્યવાદ.